सूरत में उधना फाइनेंसर के ऑफिस में फायरिंग का मामला। उधना पुलिस ने एक और वांछित आरोपी कालिया को गिरफ्तार किया। पहले फायरिंग करने वाले 3 आरोपियों को गिरफ्तार किया गया, जिसका जाहिर में जुलूस भी निकाला गया था। गोली चलाने वाला मुख्य आरोपी गुरमुख अभी भी वांछित है। इसको दबोच लाने के लिए पुलिस सक्रिय हुई। गिरफ्तार आरोपी के पास से फायरिंग की गई गन एक थैली में रखी गई थी। गोलीबारी की योजना बनाते समय यह व्यक्ति मौका वारदात पर मौजूद था। सूरत की उधना पुलिस द्वारा आरोपी कालिया को गिरफ्तार कर आगे की जांच की है। आप देख रहे हो गुजरात इंडिया न्यूज सपना राजपूत के साथ। થોડા દિવસ અગાઉ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફાયરિંગની એક ઘટના બની હતી। આ ઘટનામાં શરૂઆતમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી। આ ઘટનામાં કુલ 6 આરોપીઓ સામેલ છે, જેમાંથી ચોથો આરોપી જેનું નામ અમૃતાંશ ઉર્ફે લુલિયા રાજપૂત છે, એ મૂળ જોનપુર યુપીનો રહેવાસી છે। પોલીસે એને આઈડેન્ટિફાઈ કર્યો હતો અને ઉધના પોલીસે એની ધરપકડ પણ કરી છે। એની પાસે એક વ્હીકલ છે, એ પણ પોલીસે જમા લીધું છે। આ આરોપી છે એનો જે ગુનાહિત ઇતિહાસ છે એ પણ અમે અત્યારે તપાસી રહ્યા છીએ અને એનો જે આ ઘટનામાં રોલ છે એ પણ અમે તપાસી રહ્યા છીએ। આ ઉપરાંત અન્ય 2 જે આરોપીઓ છે એની પણ અમે શોધખોળ કરી રહ્યા છીએ અને જલ્દીમાં જલ્દી પકડાઈ જાય એ પ્રકારના પોલીસનું પ્લાનિંગ છે।